તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતની કોસંબા પોલીસે અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડ્યો છે। સુરતની કોસંબા પોલીસે અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડ્યો, ત્યારે માંગરોળના મોટા બોરસરા વિસ્તારમાંથી જથ્થો ઝડપાયો છે। ત્યારે 1875 કિલો અખાદ્ય ગોળનો જથ્થો કબજે કરાયો છે। અખાદ્ય ગોળનો દેશી દારૂ બનાવવા થાય છે ઉપયોગ। ત્યારે કોસંબા પોલીસે 4 આરોપીઓને પણ ઝડપી લીધા છે। આરોપી લાડુરામ ગુજ્જર જે જયરામ ગુજ્જર વોન્ટેડ છે। તો કહી શકાય કે માંગરોળમાં મોટા બોરસરા વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે કે જ્યાં અખાદ્ય ગોળ ઝડપી પાડ્યો છે, કે જ્યાં સુરતની કોસંબા પોલીસે આ અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડ્યો છે। ત્યારે માંગરોળના મોટા બોરસરા વિસ્તારમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં 1875 કિલો અખાદ્ય ગોળનો જથ્થો કબજે કરવામાં આવ્યો। ત્યારે અખાદ્ય ગોળ છે, અખાદ્ય ગોળનો ઉપયોગ જે છે દેશી દારૂ બનાવવા માટે થાય છે। ત્યારે કોસંબા પોલીસે 4 આરોપીને પણ ઝડપી લીધા છે। ત્યારે આરોપી લાડુરામ ગુજ્જર, જયરામ ગુજ્જર વોન્ટેડ।